ત્યાં ભારત સરકારનો અને ગુજરાત સરકારનો એક અભિગમ છે ગ્રીન ઇલેક્શન, જેનું નામ એવું આપવામાં આવ્યું છે કે આપ યુવાનો અને જે મતાધિકારીઓ છો એ મત દેવા જશો ત્યારે આપણા પ્રાંતને કેવું રળિયામણું, કેવું ગ્રીન રાખશું, કેટલું ફોરેસ્ટ્રી રાખશું, કેટલા પૌદાઓ ઝાડ આપણે વાવશું, એ આવનારી સ્કીમમાં તમને 19 તારીખે મતદાન વખતે એક ઝાડ આપવામાં આવશે. આપ યાદીમાં આ ગ્રીન ઇલેક્શનની યાદીમાં તમે ઝાડને વાવજો અને આપણો પરગણો ફોરેસ્ટ જંગલમય બને અને પ્લાસ્ટિકનો ઉપદ્રવ ઓછો થાય અને આપણી જે રહેણી, આપણું જે જીવન ચરિત્ર જે છે, આપણું જે ધરતીમાં જીવન, એ ખૂબ ગ્રીન એનર્જીવાળું બને એવી ભારતની અને ગુજરાતની દરેક પ્રજાને આમાં સાવધાનીથી આપણે એમાં આગળ વધારશું. આવનારો સમય ગ્રીન એનર્જીથી જ આપણે ટોનિક આપણો આધાર રહેશે અને ગ્રીન ઇલેક્શનમાં ડૉક્ટર પટેલ સાહેબ યુપીથી સ્પેશિયલ આપણને માર્ગદર્શન માટે આપ્યા છે. આપણા તાલુકાના, આપણા જિલ્લાના, આપણા જેટલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જ્યાં નર્સરીઓ પ્લાન્ટ છે, આપણને માર્ગદર્શન સાથે એક આપણને ઝાડનું રોપો આપશે. ઇલેક્શન કરી અને આપણી યાદીમાં, આપણા ગામમાં, આપણા ખેતરમાં, આપણા નગરમાં, આપણા સોસાયટીમાં જ્યાં આપણે રહેતા હશું ત્યાં એક આપણે છોડ વાવશું અને ગ્રીન ઇલેક્શન અમે અમારા તાલુકામાં કર્યું છે એવું આપણે દરેક પ્રજાને અભિગમ સાથે જોડશું. જય હિન્દ.